ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. શું કે મજામાં જોઈએ આપણા વિડીયો જોતો હોય તો તમને શું વાંધો હોય? પછી સવારમાં ઉઠી ગયા, હજી ફ્રેશ બોલર કરી માથું બાથું જાય એમાં એવું છે. હજી સિરાઈ લઈ પછી જ નાવા થવાનું. આ છે બારે જમવા જવાનું, એક જગ્યાએ સગાઈ છે, સગાઈનો પ્રોગ્રામ છે, ત્યાં જમવા જવાનું. કેમ કે મામીને ઠોકરો આવતો જાય ને તો જમણવાર બધી હશે મિત્રો. મેં કીધું હાલો કાંઈ નહોતો નહીં, પેલે સિરાઈ લઈ આગવામાં કેટલા છે 9:30 ને 10 જેવું થઈ ગયું છે મિત્રો. કાંઈ વાંધો નહીં, સિરાઈ બિરાઈને તમને મસ્ત દેખાડું ને મારી ગાડી પણ આવી ગઈ છે મિત્રો. એમાં શું બધું મેં કરાવ્યું છે ને કેટલાનો ખર્ચો આવ્યો છે ને શું એ બધું તમને દેખાડું. મસ્તીની અંદર બધું મેં કરાવ્યું છે, જોરદાર. તમે જોજો ખાલી, તમને દેખાડીશ આખી ગાડી મસ્તીની થઈ ગઈ છે. આમ રિપેર હાફ શું કહેવાય એટલે જનરલ કરાવી નાખી અડધી તો. બસ મેગવિલ બાકી એવું કાંઈ આપણે કરાવું નથી. આમ બાકી મસ્તીની હલાજ એમ જનરલ થઈ ગઈ છે. તમને દેખાડીશ પછી એ પ્રમાણે જે કાંઈ જોવા પડી જ છે. જો ટાયર દેખાય ને, સિરાઈ બિરાઈ લઉં ખાકે આવું ફિર સમજ રહ્યો એ બધા પાછળ મળું પૂછ્યું તો કાકા મેં સિરાઈ હું બહાર જાઉં છું. વઘારે રોટલી નાઈ જોઈને બધું કમ્પ્લેટ થઈ ગયું ને આપણે આવી ગયા છીએ દુકાને. આપણે જો જમણવાર હતો આજે સગાઈમાં જમવાઈ ગયો હતો. હું બમી લીધું અને પાછો આવી ગયો દુકાને. કેમ કે આજે ગુરુવાર છે એટલે બજારમાં ગરદી ફૂલ છે. અને આપણે છોકરા નાના હોય ને કટટોપ ને એવું બધું સેલમાં કાઢ્યું છે એટલે ખાલી 100 રૂપિયા એ પ્રમાણે 100 રૂપિયા બેન, ખાલી 100 રૂપિયાનું છે ખાલી ફક્ત સેલમાં કાઢ્યું છે. જોઈ લે આજે ગુરુવાર છે, ગરદી જબરી છે. જોઈ લે માણા હમાતું નથી. હાલો ખાલી 100 રૂપિયામાં ખાલી ટોપ ને એવું બધું છે એ પ્રમાણે છે. જોઈ લે જમી લીધું આટલો સમાજે જમણવા જબરો મિત્રો. અગાઈ હતી જમવાની મજા આવી ગઈ કઈ કલાક. જોઈ લે બજાર ફળાની જે આખી જોવો તમે. હાલો ખાલી 100 રૂપિયા. જોઈ લે ખાલી જોઈ લે તમે, મજા આવી ગઈ. તમારે જમણવાળે જોરદાર અંગુર રબડી ને નાન ને મજા આવી. આઈસ્ક્રીમ ખાઈ જોઈ લે. એ હાલો હોના 1 ને 200 ના 3. એક લીધું ને? હા, એક લીધું હો ભાઈ. હાલો ખાલી 50 ખાલી કરવાનો ભાવ. કાંઈ વાંધો નહીં. સેલબેલ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે આવી ગયા પાછા મકાને સરસ મજાનું કામ બધું થઈ ગયું. આમ દિવાલ ચણાઈ ગઈ છે. જોઈ લે આમ તમને દેખાડું. 2 મકાનની દિવાલ ચણાઈ ગઈ જે આ પ્રમાણે આ એલિવેશન ટાઈપ છે થોડી ઘણી ડિઝાઇનમાં. આ દિવાલ ચણાઈ ગઈ આજે ચણી છે અને ઓલી અમને 3-4 દી થઈ ગયા એટલે જે આમાં આ પ્રમાણે રાખ્યું છે સરસ મજાનું. જોઈ લે જે અહીંયા કરી નાખ્યું છે. આટલું ઊંચું થશે આપણું મકાન આ પ્રમાણે. એ મિસ્ત્રી હું શું કહું છું આમાં સમજાવો કઈ રીતે છે, કેટલું ઊંચું આવશે ને બધું. આમાં મિત્રોને કયો, મિત્રોને ક્યાં હતું કઈ રીતે આવશે બધું, કેટલું ઊંચું આવશે ભાઈ મિસ્ત્રી? હા એ તો કે હિતા કેટલું ઊંચું આવશે ભાઈ? 5 ફૂટ. હા ઓટો 3 ફૂટ જેટલો ઓટો આવશે મિત્રો. અહીંયા ગટર જેવું આવે છે એવું કંઈક છે. સરસ મજાનું થઈ ગયું છે એ પ્રમાણે કાંઈ અમને તો જોઈ લ્યો થઈ ગયું આમ રેડી. મસ્તીની લાગે છે ડિઝાઇન જો. અહીંયા કંઈક આપણે ચિત્રાવું બીતરાવું હોય છે દોરાવી નાખશે. 2 મકાનમાં આપણે અહીંયા કંઈ દોરાવું હોય દોરી શકીએ. જે કંઈ જોઈ લ્યો. જોતો નથી બધે બંબુડા લાંબા કરે છે. ઓલી ગલીમાં થઈ ગયું જોયું. મકાન આવી ગયા ને આપણે નવા મકાને છે બાજુવાળાનું મકાન છે ને
આજે આસોપાલવના પાન તોડવાના છે. તો કઈ રીતે ને બધું શું તોડશે એ તમને દેખાયું. એટલે આસોપાલવના પાન આવ્યા અને તોડવાના છે. કઈ રીતે તોડવાની બધું એ તમને હું કહીશ, બધું જોઈ લ્યો. આ બે ભેગા છે. નથી ફેરવું, હું ખેંચી લઈશ. હાલો આપણે તોડી દઈશું, બરોબર છે મિત્રો. બાય બાય. ચલો હાથ તો આગો રાખ કેમેરાથી. અહીંયા મને દેખાડવાનો તમને. યસ કાકા, પાંદુ તોડે હાલો ભલાવના. જો આપણો ભાઈ દેખાડો. હાય આમુ જો ને. હાય બોખો આવ્યો. આપણે પાંદ લઈ લે બાકી. એક આપણા પાડોશી છે એની બહુ મદદ કરી, બારબર ઉતાર્યો. અને પણ એ લોકો સાવ એવા લુખા માણસ છે ને કે મને મસાલો ચા પાણી ઠંડા કોઈ વસ્તુને ન પૂછ્યું. એનું કામ એક તો કરવા જાવ અને એ આપણને કાંઈ કરે નહીં. આ ભાઈ છે પોતે એના ઘરે આપણે કામ કરાવ્યું, માર્બલ હરાવ્યું, મને એક મસાલો ચા પાણી ઠંડાની કોઈ સલાહ નથી કરી મિત્રો. મફતિયા છે. અને મારે શું કહેવું મિત્રો, તમે કંઈક કમેન્ટ કરીને આ લોકોને કહી દઈએ તો હું કંઈક કહું એ લોકોને, બરોબર છે. કમેન્ટ એ જોશે એટલે એને ખબર પડી જાય કેટલામાં લુખો છે નહીં. તો ગાઈસ આપણો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે. ને આપણો વ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરીને કહેજો. ને હમણાં મિત્રો થોડાક વ્યૂ ઓછા આવે છે, તમે મને સપોર્ટ કરો તો બહુ સરસ છે. તમારા સપોર્ટથી હું આગળ વધીશ, એના વિના રહીશ. અને તમે મારો સપોર્ટ કરશો તો મજા આવશે. કેમ કે મારે હમણાં થોડાક વ્યૂ ઓછા સાવ ડાઉન છે. થોડો ઘણો તમે સપોર્ટ કરો, મારો વિડીયો જેવો તમને ગમતું હોય તો સબસ્ક્રાઈબ કરો. અને ઓકે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશની કમેન્ટ કરી નાખજો. તો આપણો આ બ્લોગ અહીં જ સમાપ્ત થઈ. જય દ્વારકાધીશ, બાય બાય મિત્રો.